ગણપતિ બાપાની વિદાયને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ ભક્તો બાપાને એમના પ્રિય મોદકની સાથે 56 ભોગ પણ ધરાવી રહ્યા છે। આ શુભ અવસરે જનાદેશ ન્યૂઝમાં પણ બાપાને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। હાલમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ભક્તો ખૂબ જ ભક્તિભાવથી ગણેશ મહારાજની પૂજા અર્ચના અને સેવા કરી રહ્યા છે। હવે બાપાની વિદાયને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ ભક્તો બાપાને એમના પ્રિય મોદકની સાથે 56 ભોગ પણ ધરાવી રહ્યા છે। આ શુભ અવસરે જનાદેશ ન્યૂઝમાં પણ બાપાને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને પૂજા અર્ચના સાથે આરતી પણ કરવામાં આવી હતી। બાપા એમનો મનપસંદ મોદક અને 56 ભોગ આરોગી સૌને સમૃદ્ધ કરે એવા પ્રાર્થના પણ કરવામાં આવી હતી। જનાદેશ ન્યૂઝના બાપાની આરતીમાં સુરત ફોસ્ટા પ્રમુખ અને ઉદ્યોગપતિ શ્રીમાન કૈલાસ હકીમ પણ જોડાયા હતા તથા તમામ ઓફિસ સ્ટાફે સાથે મળી બાપાની આરતી કરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।